વડોદરા શહેરમાં છેલ્લા 10 વર્ષથી ગીવવેલ ફાઉન્ડેશન સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। ગીવવેલ ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત આ વર્ષે પણ નિઃશુલ્ક ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ બાળકોમાં, વિદ્યાર્થીઓમાં ગીવવેલ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવ્યું હતું। માધવરાવ સદાશિવરાવ ગોળવળકર શાળા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જ્યાં 100થી વધુ બાળકોને આ ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન હનુમાનજી ભીડભંજન મંદિરના મહંત અને તેની સાથે ઘણા બધા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। બાળકોને ચોપડા વિતરણ માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળા અને સ્લમ વિસ્તારમાં મળી 600થી વધુ બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। આજ રોજ ગીવવેલ ફાઉન્ડેશન દ્વારા માધવરાવ સદાશિવરાવ ગોળકર માધ્યમિક શાળાની અંદર જે હરણી સ્થિત છે એ શાળાની અંદર અમે લગભગ 100 જેટલા બાળકોને ચોપડાનું વિતરણ કર્યું છે અને સાથે સાથે લગભગ આ પ્રોગ્રામ અમારો 1 મહિનાથી અવિરત ચાલતો રહે છે અને 600થી વધારે ચોપડાનું વિતરણ આજ સુધી બાળકો સાથે કરી ચૂક્યા છે। આ પ્રોગ્રામમાં આપણા કાન્હા ગ્રુપના અંકિતભાઈ ઠક્કર અને મધુવન ગ્રુપના જીગરભાઈ શાહે પણ સારો એવો સહયોગ આપ્યો છે અને આ પ્રોગ્રામની અંદર ખાસ આપણા વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના અને ગુજરાત પ્રદેશ દંડક એવા બાલુભાઈ શુક્લ સાહેબ, વડોદરા શહેર પૂર્વ અધ્યક્ષ એવા ડૉક્ટર વિજયભાઈ સાહેબ, આપણા શિક્ષણ સમિતિ ચેરમેનના નિશિતભાઈ, ઉપાધ્યક્ષ આપણા અંજનાબેન ઠક્કર તેમજ મહામંત્રી આપણા રાકેશભાઈ અને અન્ય મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા। એમના આવવાથી અમારામાં તો એક અનેરો ઉત્સાહ ઉત્પન્ન થયો જ છે, પણ સાથે સાથે બાળકોમાં પણ એક નવી ઉર્જા આવી છે એમના વચનો અને એમની અને આપણા આ કાથી ભૂલાય કે હર્ષદગીરી ગોસ્વામી મહારાજ જે અહીંયા હરણી સ્થિત આપણા મંદિરમાં જે છે એ પણ આપણી ત્યાં ઉપસ્થિત હતા, તો એમના પણ આપણે પ્રવચનથી આપણને સારું એવું જાણવા અને શીખવા પણ મળ્યું છે। અમારા ગીવવેલ ફાઉન્ડેશનમાંથી આવા ઘણા બધા કાર્યક્રમ લગભગ 10 વર્ષથી અમે કરતા જ રહીએ છીએ। ભારત માતા કી જય અસ્તુ। શીતલબેન મહેતા, ગીવવેલ ફાઉન્ડેશન ફાઉન્ડર। ના નામ સાથે જોડાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હરણી વિસ્તારની આજની આ શાળામાં ગીવવેલ ફાઉન્ડેશનના શીતલબેન મહેતા અને એમની સમગ્ર ટીમ દ્વારા 600થી પણ વધારે બાળકોને નોટબુકોના વિતરણના કાર્યક્રમનું આયોજન થયું। કાર્યક્રમમાં કાન્હા ગ્રુપ અને મધુવન ગ્રુપનો સહકાર મળ્યો અને આજે આ કાર્યક્રમમાં માન્ય શ્રી બાળુભાઈ, જે આ વિસ્તારના માન્ય ધારાસભ્યના દંડક પણ છે, સાથે બાજુમાં જ આવેલા હનુમાનજી મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીજી, શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન અને સૌ પાર્ટીના કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહે છે અને 9મા ધોરણના બાળકોને મોટી સંખ્યામાં બધાને જ અનુકૂળ થાય તે રીતે નોટબુકના વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે આ સમગ્ર કાર્યક્રમ માટે ગીવવેલ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું।